દેવભૂમિ દ્વારકાની બાર એસોસિએશન વકીલની ચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 5 હોદ્દાઓ માટે ચૂંટણીનું આયોજન થયું, જેમાં પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પબારી, ઉપપ્રમુખ તરીકે રામકૃષ્ણભાઈ ભાયાણી, મંત્રી તરીકે સલીમભાઈ ધાવડા, સહમંત્રી તરીકે સંદીપભાઈ બારોટ, ખજાનચી તરીકે લલિતભાઈ બગથરિયાનો વિજય થયો છે। આ બાર વકીલ એસોસિએશનની ચૂંટણીનું શાંતિપૂર્વક આયોજન થયું, જ્યારે ચૂંટાયેલા હોદ્દેદારોને વકીલ મંડળ તથા વકીલો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। હું આજે પ્રમુખ પદ માટે ઊભો હતો, જેમાં મને જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે। હું દ્વારકા વકીલ મંડળના દરેક સભ્યોનો આભાર માનું છું અને એકતા માટે વકીલ મંડળની કાર્યવાહી કરતો રહીશ। સર્વ સંગઠન એક રહીશ। ઉપપ્રમુખના પદ માટે દાવેદારી નોંધાવેલી હતી અને બાર કન્સોલ ગુજરાત તરફથી 22/12/23ના રોજ દ્વારકા વકીલ મંડળની 5 હોદ્દા માટેની ચૂંટણી યોજાયેલી હતી। એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, સહસેક્રેટરી, ખજાનચીના પદ માટે દાવેદારી નોંધાવેલી। એમાં 2 ઉમેદવારો હતા અને ખજાનચીના પદ માટે 3 ઉમેદવારો હતા। અને આમાં પ્રમુખ પદ માટે અશ્વિનભાઈ પબારી વિજેતા થયેલા છે, ઉપપ્રમુખમાં હું રામકૃષ્ણ ભાયાણી વિજેતા થયેલો છું, સેક્રેટરીમાં સલીમભાઈ ગાવડા વિજેતા થયેલા છે, સહસેક્રેટરીમાં સંદીપભાઈ બારોટ વિજેતા થયેલા છે અને ખજાનચીના પદ માટે લલિતભાઈ બગથરિયા વિજેતા થયેલા છે। અને શાંતિપૂર્ણ રીતે આ ચૂંટણી યોજાણી, એના માટે હું કમિશનરશ્રીનો પણ આભાર માનું છું। લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।